તો સુરતમાં સગીરાને દેહ વેપારમાં ધકેલી દેવાઈ છે। સગીરાને આશરો આપનાર દંપતીએ જ તેને દેહ વેપારમાં ધકેલી છે। પોલીસે દંપતી સહિત 4 લોકોની ધરપકડ કરી છે। લાલગેટ પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। લાલગેટ વિસ્તારમાં 17 વર્ષની કિશોરીને આશરો આપનાર દંપતીએ દેહ વેપારના ધંધામાં ધકેલ્યો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, સગીરાને આશરો આપનાર દંપતીએ દેહ વેપારમાં ધકેલ્યો હતો। સમગ્ર મામલે સગીરાએ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ દંપતી સહિત કુલ 4 આરોપીની ધરપકડ કરી છે। આ સમગ્ર બનાવની વાત કરવામાં આવે તો આ સમગ્ર બનાવના જે ફરિયાદી સગીર બની કિશોરી છે તે ઘરથી જતી રહી હતી અને તેમનો સંપર્ક મોહમ્મદ જાહિદ મિયા મોહમ્મદ નાલબન અને તેમની પત્ની સબીના તે મોહમ્મદ સાહિદ મિયા સાથે થયો હતો અને તેમણે દીકરીને કહ્યું હતું કે અમારો કોઈ સંતાન નથી, તું મારી દીકરી બની જા, તેવી કરીને દીકરી જે છે તે તેમની સાથે રહી હતી। પણ ત્યારબાદ તેને રોજે રોજ દીકરી સગીર બની દીકરી સાથે કોઈ અન્ય 2-3 યુવકો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરતા હતા। તે લઈને જ અંતે દીકરીએ જે છે સમગ્ર મામલે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જે છે આશરો આપનાર દંપતી સહિત કુલ 4ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।